3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન ફેલાયેલો હતો અને એમાંથી અત્યારે 125 કરોડે આવીને ઊભા છીએ. અને એમાંય જો ઠાકોર સમાજે ગૌરવ લેવા જેવી વાત કરવી હોય તો કે આખા ગુજરાતમાં નહીં, ભારતમાં અને વિશ્વમાં પણ અત્યારે વસેલો છે. મારી પાસે સંકલન છે ને, હું પ્રમાણ સાથે કહું છું કે આખા વિશ્વમાં સમસ્ત ઠાકોર અને સૌરાષ્ટ્રનો કોળી સમાજ 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો. અને આજે ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે. એ આપણો સમાજ છે જેનું ગૌરવ આપણને બધાને થવું જોઈએ. અને એક સમયે તો નટુજી અહીં બેઠા છે, માધવસિંહ સોલંકી સાહેબ ખૂબ ગુજરાતનું સીએમ પદે પ્રતિનિધિત્વ કર્યું, સમાજના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. અને આજે એક વાતનું ખૂબ દુઃખ થાય છે. હમણાં દોલતરામ બાપુ બધા વાત કરતા હતા કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે, પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી. અને એટલા માટે પાછળ રહી ગયા છે. આગેવાનો બધા બેઠા છે, મારી વાતને ધ્યાનમાં લેજો. કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. નહીતર આટલી બધી વિશાળ સભાઓ વારે વારે કરવી ના પડે. અને મોટું કામ એક સમાજે એ કરવાનું છે. હું સૂત્ર બોલાવું, આપ બધા બોલજો. સંઘે, આપણે ક્ષત્રિય શબ્દ લખાવીએ છીએ હો, એટલે આવો ધીમો અવાજ મને પસંદ નથી, એટલા માટે. સંઘે શક્તિ કલો યુગે. વ્યાસ એમ કહે છે કે કળયુગમાં સૌથી મોટી જો શક્તિ હોય તો એ એકતા છે, યુનિટી છે. અને એટલા માટે એક સૂત્ર અંગ્રેજીમાં એવું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ ને ડિવાઇડેડ વી ફોલ. પરંતુ આપણી અમુક નબળી કળીઓ જાણે છે, અમુક લોકો, અમુક પાર્ટીઓ, એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે. એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા. અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધા કરી રહ્યા છીએ. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. સમજાય છે ને? અને એટલા માટે વર્તમાન સમયમાં સમસ્ત ઠાકોર સમાજ 4 વિભાગમાં ડિવાઈડ થયેલો છે. હું તમને ગણાવું. ભલે વોટિંગ પાવર આપણી પાસે વધારે છે, પણ 40%નું જ અમુક પ્રતિનિધિ થાય છે. પેલું કે આપણો સમાજ 10% વીઆઈપી ગુલામી ભોગવી રહ્યો છે. વીઆઈપી ગુલામો થઈ ગયા છે. સમજાય છે ને? એ ગુલામી ભોગવી રહ્યા છે, બધાને ખબર છે. અને 20% એવા છે કે અવસરવાદીઓ છે. સૌરાષ્ટ્રમાં એક શબ્દ વપરાય છે, ડબલ ઢોલકી. સમજાય છે ને? ઘડીક આમે આટા મારે ને ઘડીક આમે આટા મારે. એટલે 20% એમાં જતા રહ્યા. 50% હજુ સૂતેલી અવસ્થામાં છીએ. સમજાય છે? અને અમારા સંતોનું કાર્ય છે, તમે માત્ર જાગી જાઓ ને, જાગી જાઓ તો બહુ મોટું પુણ્યનું કાર્ય થશે અમારા માટે. કે નહીં, અમે સંતો ફરવાનું કારણ શું? કે જાગો જાગો જાગો. અને બુદ્ધ ભગવાન એમ કહેતા कि जो व्यक्ति भीतर से एक बार जाग गया, दुनिया में ऐसी कोई ताकत नहीं कि उनको गुलाम बना सके. मात्र चर्म चक्षुથી નહીં, પરંતુ અંતર ચક્ષુથી જાગવું પડશે કે ખરેખર આપણા મિત્રો કોણ છે અને હિત શત્રુઓ કોણ છે. જો આ વિવેક આવી જાય ને તો તમે જાગી ગયા, સમજી જાઓ. અને એટલા માટે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરની કા દૂધ હૈ, જો પીએગા વો દહાડેગા. અને આજે જેની પાસે લક્ષ્મી આવી હોય ને,
હું તો એમ કહું, ઘણી વાર રસ્તા ઉપર રોડ ઉપર જોયું, સંઘમાં પગપાળા કરતા હોય, અંધશ્રદ્ધાને નામે ચાલીને જતા હોય, મોટા ભાગનો આપણો ઠાકોર સમાજ હોય છે. પણ જેને લક્ષ્મી આપી છે ને, એ દીકરા દીકરીઓની પાછળ એ લક્ષ્મી શિક્ષણ પાછળ વાપરજો તો એ સૌથી મોટું પુણ્ય ગણાશે. આજે શિક્ષણની ખૂબ મોટી જરૂર છે, અને એટલા માટે કૃષ્ણ એમ કહેતા કે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે વિદ્યયામૃતમ અશ્નુતે. શિક્ષણ એક એવું હથિયાર છે જે મને તમને ગુલામીમાંથી આઝાદી અપાવી શકે, અધર્મમાંથી ધર્મ તરફની યાત્રા કરાવી શકે, અસત્યમાંથી સત્યની યાત્રા, અંધકારમાંથી જ્ઞાન તરફની યાત્રા, ગરીબીમાંથી સમૃદ્ધિ તરફની યાત્રા કરાવી શકે. એ તાકાત શિક્ષણમાં રહેલી છે. અને આ સમાજે માત્ર બે જ કામ કરવાના છે. એક તો સંકલન થાય. હું તો અહીંયા લખ્યું છે, જો બધાએ સંગઠનના પ્રમુખશ્રીઓ, મારે બધાને વિનંતી છે કે આખા ગુજરાતમાં જેટલા સંગઠનો હાલે છે ને, માત્ર સંગઠનો જો એકવાર સ્ટેજ ઉપર આવી ગયા ને, તો એ બીજાને ખબર પડશે કે ઠાકોર સમાજની શું તાકાત છે. એટલા માટે ત્રીજો વર્ગ છે એ ડબલ ઢોલકી વાળો, અને ચોથો વર્ગ છે એ 20% જાગ્રત અવસ્થામાં છે. અને આ 20% જો 50%ને જગાડવાનું કામ ખાલી કરી દે ને, તો આ 20% અવસરવાદી, 10% ગુલામો, એ બધા જ સમાજની સાથે ન જોડાય ને, તો હું તમને ગેરંટી આપું, હાલો મોદી ભલે ગેરંટી આપે, હું આપું છું. એટલા માટે સમાજને ખૂબ સંગઠિત થવાની જરૂર છે, અને ખૂબ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે, અને આ વિસ્તારમાં સમાજના જે પ્રકલ્પો હોય એ પૂરા થાય, અને આધ્યાત્મિક અને ભૌતિક બંને ક્ષેત્રે ખૂબ આગળ વધે. અમારે નટુજી બેઠા છે, મોટા બાપુને એક સૂત્ર હતો કે ભાઈઓ વ્યસન છોડે અને બહેનો ફેશન છોડે તો આ સમાજની ક્રાંતિ થાય. અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવજો. શિક્ષણની ખૂબ જરૂર છે. સાક્ષરતાનું ક્રમ પણ એનો પ્રતિશત એ 100% સુધી આવે એવી શુભકામના સાથે. અને આજે એક વાત કે ઉત્તર ગુજરાતમાંથી સદારામ બાપુ, મધ્ય ગુજરાતમાંથી વીર ભાથીજી મહારાજ, સૌરાષ્ટ્રમાંથી વેલનાથ બાપુ અને માનદાતા મહારાજ, આ 4 પાયા જો મજબૂત થઈ જાય ને, આ 4 પાયા મજબૂત થઈ જાય ને, તો ઠાકોર સમાજ એ શાસકમાં આવે ને આવે, અને માધવસિંહ સોલંકી જેવા કોઈ ફરીથી એ સીએમ ગુજરાતની ગાદી ઉપર બેસે. એવા અમારા સંતોના આશીર્વાદ. બોલીએ સદારામ બાપાની, વીર ભાથીજી મહારાજ કી, વેલનાથ બાપાની, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.